જો કેલેન્ડર શરૂ કરીએ છીએ આપણે. કોઈ પણ એક્ઝામમાં 1 માર્ક્સનું હોય છે. કેટલા માર્ક્સનું? 1. બરોબર. હવે ધ્યાન શું રાખવાનું? જો આપણે રીઝનિંગ કરીએ છીએ તો રીઝનિંગમાં એવું ધ્યાન રાખવાનું છે. તમે કેલેન્ડર કરો છો તો કેલેન્ડરની અંદર શું ધ્યાન રાખવાનું છે આપણે? મેથડ. આની અંદર આપણે મેથડ કરીશું. હવે મેથડ કેવી ભેગી કરવાની છે ખબર છે? કે તમારી એક્ઝામ સુધી સીમિત હોવી જોઈએ. હવે તમારે ડિસાઈડ કરવાની છે કે તમારે જીપીએસસીની તૈયારી કરો છો, સીસીની કરો છો, જીપીઆરબી બોર્ડ, બરોબર, ગૌણ સેવા પસંદગી બોર્ડ કે જીપીએસએસબી બોર્ડ. અને અત્યારે કેવું સુરત મહાનગરપાલિકાની બધાની એક્ઝામ આવે છે ને, આપણે કેલેન્ડરની મેથડ કરવાની છે. શું કરવાની છે? મેથડ. હવે જો એક મેથડ આવડે ને એ ગમે ત્યારે પૂછાય, એ આવડવી જોઈએ. કેલેન્ડર આવડે એનાથી મને કોઈ મતલબ છે નહીં. બરોબર. સપોઝ હું તમને બતાવું કે અત્યારે જો આ તો કન્સેપ્ટ છે, બરોબર, પણ હવે આપણે કદાચ મેથડ ઉપર જઈએ. અહીંયા શું આ પહેલી મેથડ લખી છે મેં? શું કહે છે? સાદું વર્ષ અને લીપ વર્ષ શોધો. બરોબર. પછી કદાચ એ લોકો અને એના પીવાયક્યુ જ ભેગા કરવાનો અને 5 જ. કેટલા? 5. છઠ્ઠો પીવાયક્યુની જરૂર છે નહીં. કન્સેપ્ટ આવડી જવું જોઈએ. બરોબર. પછી કઈ છે? જમ્પ ટુ ડેટ ઇન મંથ. એટલે જે ધારો કે 1 ઓક્ટોબરે રવિવાર હોય તો 1 નવેમ્બરે કયો વાર છે? બરોબર. હવે એના પછી આવે જમ્પ ટુ યર આવે. જમ્પ ટુ ડેટ ઇન યર. બરોબર. તારીખ કહેવાય ને વર્ષ પ્રમાણે બદલાશે. આ સંભાવના છે. આ પણ પૂછાય છે આપણે. બરોબર. એના પછી સદીના અંતિમ દિવસે કયો વાર હશે? આ પણ પૂછાય છે આપણે. બરોબર. મહિનો ક્યારે રિપીટ થાય? બરોબર. આ પણ આપણને પૂછાય છે. વર્ષ ક્યારે રિપીટ થાય? બરોબર. મહિનો ક્યારે રિપીટ થાય અને વર્ષ સેમ ટુ સેમ. હો, એવું ને એવું વર્ષ. બરોબર. પછી જો આગળ તારીખ પરથી વાર શોધો. ડાયરેક્ટ તારીખ આપી દીધી હોય અને તમને ખબર હોય તો કોન્સ્ટેબલ 2022-23 ની અંદર ડાયરેક્ટ પ્રશ્ન પૂછેલો વારવાળો. બરોબર. પછી શું છે? કોઈ મહિનાના અમુક વારની સંખ્યા પરથી તે મહિનાની શરૂઆતનો વાર શોધવાનો. બરોબર. આ પણ એક પ્રશ્ન પૂછાયો છે. એટલે આ મેથડ છે. બરોબર. આપણે ધ્યાન શું રાખવાનું? આ વખતે પણ એસટીઆઈમાં એવો પ્રશ્ન હતો ને, એસટીઆઈની એક્ઝામ આપી હોય તો ખ્યાલ હશે. બરોબર. અને ખાલી ખાલી આપી હશે તો ઉપરથી ગયો હશે. બરોબર ને? એના પછી જુઓ આપણે કોઈ ચોક્કસ મહિનામાં કોઈ વાર કઈ તારીખોમાં આવશે. બરોબર. એ પણ એક મેથડ છે. આ બધી પૂછાયેલી છો. આપણા ઘરની મેન્યુફેક્ચરિંગ કરેલી એક પણ મેથડ છે નહીં. બરોબર ને? હવે જોઈએ આપણે જમ્પ ટુ ડેટ. બરોબર. જમ્પ ટુ ડે એટલે આજે રવિવાર છે તો 61મા દિવસે કયો વાર હશે? આ હતો ને હમણાં જીટીયુની કે કંઈક એક્ઝામ હતી યુનિવર્સિટીની. બરોબર. ગુજરાત યુનિવર્સિટીની એક્ઝામમાં હતો ને. બરોબર. હવે શું આ કન્સેપ્ટ આવડવું જોઈએ. અને આના 5 દાખલા. અરે 2 દાખલા પણ આવડતા હોય ને પણ પરફેક્ટ આવડે ને તો કામ થઈ જશે. બરોબર. પછી જો શ્રેણી પૂછાય છે અને આ જ શ્રેણી પૂછાય છે એટલે આ ગોખીને જવાની આપણે. બરોબર. એના પછી જો દિવસોની ગણતરી. હવે આ જે દિવસ પૂછાયો છે ને આ 2 વાર પ્રશ્ન પૂછાયો. એકવાર પંચાયતમાં પણ સેમ ટુ સેમ આ હતો અને એસટીઆઈમાં પણ આ સેમ ટુ સેમ હતો. બરોબર ને? એના પછી મૂળ દિવસ શોધો. બરોબર. જો ગઈકાલે ના દિવસે ગઈકાલના આગલા દિવસે ગુરુવાર હોય તો રવિવારે કયો રવિવાર ક્યારે થશે? હવે આની અંદર તમારું મગજ ચલાવવાનું પોતાનું. બરોબર. પછી શું છે? વિધાન આધારિત. બરોબર. આ સાબિતીમાં તમને પૂછાશે. બરોબર. નિમ્ન વિધાનોને ધ્યાનમાં લો. આપેલા મહિનાની 14મી તારીખે કયો દિવસ હશે? મહિનાનો અંતિમ દિવસ બુધવાર છે અને મહિનાનો ત્રીજો શનિવારે 17મી તારીખ
હતી. તો આની ઉપરથી તમે પ્રશ્નનો જવાબ લાવી શકો છો. બરોબર, આપણે આને વિધાન આધારિત કહીશું અને આ બધા પીવાઈ છે. બરોબર, હવે ધ્યાન શું રાખીશું, તમે જેટલી પણ એક્ઝામમાં તમને જ્યાં પણ કેલેન્ડર મળે અને એનો ક્વેશ્ચન મળે, આપણી મેથડ હોય તો એને કેવું છે ગણવાનું શરૂ કરી દેવાનું. બરોબર ને, મેથડ વધી પણ શકે છો. બરોબર, પણ એટલી બધી વધારી નહીં દેવાની કે જે એક્ઝામમાં જ ના આવે. બરોબર, ચલો ચાલુ કરીએ આપણે. કેલેન્ડર પહેલા એવું જુઓ, સામાન્ય વર્ષ એટલે શું. બરોબર, અને લખી કાઢો. સામાન્ય વર્ષમાં ખાલી એક શબ્દ લખી કાઢો. આ તો કેવું છે તમારા કન્સેપ્ટ માટે છે. જે વર્ષ લીપ વર્ષ નથી તેને શું કહેવાય, સામાન્ય. બરોબર, પણ આપણે શું લખવાના છે, સામાન્ય વર્ષમાં 52 અઠવાડિયા પ્લસ એક વધારાનો દિવસ એટલે 365 દિવસ. બરોબર, તમારે આ લખવાનું છે. લખી કાઢો. હવે મને એમ કહો 365 ક્યાંથી કેલેન્ડર કેટલા માર્ક્સનું છે આપણે સીસીમાં? જો એ ડિસાઈડ થયું નથી, એ 2 માર્ક્સનું પણ પૂછી શકે, 1 માર્ક્સનું પણ પૂછી શકે, 3 માર્ક્સનું પણ પૂછી શકે. એમને ઈચ્છા થાય એટલું પૂછશે. બરોબર, કંઈ ફિક્સ માર્ક્સ આપ્યા છે? નથી આપ્યા. બરોબર, હવે આપણે ધ્યાન રાખીએ આની અંદર. કેલેન્ડરનો પહેલો કન્સેપ્ટ કરીએ કે વર્ષમાં કેટલા દિવસ હોય? 365 કાં તો 366. 366 શેમાં હોય? લીપ વર્ષમાં. 365 શેમાં હોય? સાદા વર્ષમાં. લીપ વર્ષમાં ફેબ્રુઆરીમાં કેટલા દિવસ આવે? 29 ને. અને આમ સાદું હોય ત્યારે 28. આ વખતે કેટલા હતા? 2026માં આવ્યું ને ફેબ્રુઆરી, હમણાં જ રિસેન્ટલી ગયું છે ને. કેટલા દિવસ હતા? 28. બરોબર, આ જેની 29 તારીખે બર્થડે આવે ફેબ્રુઆરીનું, એ તો કોઈ દિવસ મોટો જ ના થાય ને. 60 નો થયો હોય તો 15 જ વર્ષ ગણાય ને. એવું હોય ને. એ બર્થડે ક્યારે મનાવે? ચલો એક આ જોઈ લઈએ આપણે. આપણે 365 જે છે એને આપણે કદાચ 7 વડે ભાગીએ એટલે આપણને શું મળશે? અઠવાડિયા. કેટલા? અઠવાડિયા. એટલે ચલો ભાગ ચલાવીએ આપણે. 7 પંચા 35, 1. બરોબર, 7 દુ 14. શેષ કેટલી વધી? 1. એટલે તમે જુઓ કે વધારાનો કેટલો દિવસ પડી રહેશે? 1. સાદા વર્ષમાં વધારાનો કેટલો દિવસ પડી રહેશે? 1. અને લીપ વર્ષમાં ધારો કે તમે આ સેમ ટુ સેમ વસ્તુ મૂકીએ 366 7. બરોબર, 7 પંચા 35, 1 16, 7 દુ 14. કેટલી શેષ વધશે? 2. એટલે હું તમને એમ કહું કે 52 અઠવાડિયા પ્લસ 1 દિવસ એટલે કયું વર્ષ કહેવાય? સાદું. અને 52 અઠવાડિયા પ્લસ 2 દિવસ એટલે કયું વર્ષ કહીશું આપણે? લીપ. હવે એવું લખેલું છે આપણે, હે ને, સામાન્ય વર્ષ અને લીપ વર્ષ. હવે આની અંદરથી પ્રશ્ન એ લોકો આપણને પૂછે છે, બરોબર, કે સાદું વર્ષ શોધો અથવા તો લીપ વર્ષ શોધો અથવા તો નીચેમાંથી અલગ પડતું વર્ષ શોધો. બરોબર, આ વખતે જીટીયુમાં સોરી ગુજરાત યુનિવર્સિટીનું જે પેપર હતું ને એમાં એવું પૂછેલું કે નીચેમાંથી કયું અલગ પડે છે. બરોબર, તો કદાચ બધા સાદા વર્ષ હોય ને એક લીપ વર્ષ હોય, અથવા તો બધા લીપ વર્ષ હોય ને એક શું હોય? સાદું હોય. ઓપ્શન 4 જ આવે છે હજુ સુધી, એવું ખબર છે ને તમને? 5 6 આવશે થોડા ટાઈમમાં. બરોબર, ચલો હવે શું કહે છે? લીપ વર્ષ એટલે 52 અઠવાડિયા પ્લસ 2 વધારાના દિવસો. બરોબર, 23 કલાક 56 મિનિટ ને 04 સેકન્ડ. રોજ આટલું હોય. બરોબર, એટલે ધારો કે દરરોજ 24 કલાકમાં કેટલી મિનિટ અને સેકન્ડ પડી રહે? 3 મિનિટ અને 56 સેકન્ડ. જેને સરભર કરવા દર 4 વર્ષે આપણે કેટલા દિવસ મૂકીએ છીએ? 1 દિવસ. બરોબર, અને ફેબ્રુઆરીમાં ઉમેરવામાં આવે છે. તે વર્ષને શું કહીએ છીએ આપણે? લીપ વર્ષ. હવે આ છે ને, આ પૂછાતું નથી હો. બરોબર, દર 4 વર્ષે શું આવે? લીપ વર્ષ. હવે જો લીપ વર્ષ તમારે શોધવું હોય, બરોબર, તો પહેલા શું ધ્યાન રાખો? આ ગોખી નાખવાનું. બરોબર,
4નો ગુણક ક્યાં સુધી ગોખવાનો? 96 સુધી. તો આ શું 5 સેકન્ડમાં થઈ જશે? કેટલી સેકન્ડમાં? 5. હવે પછી ધારો કે આપણે જે રીતે ભણીએ છીએ કે 4 વડે ભાગવો, બરોબર? હવે શું લખ્યું છે મેં? સદી સિવાયનો કોઈ પણ વર્ષને જો 4 વડે ભાગી શકાય તે વર્ષ અથવા તો કોઈ વર્ષના પાછળના બે આંકડાને 4 વડે ભાગતા શેષ કેવી મળવી જોઈએ? 0. એટલે સપોઝ હું તમને કહું કે હું 8 ભાગ્યા 4 કરું તો 4 દુ કેટલા થાય? 8. શેષ કેટલી મળી? 0. 1, 2 અને 3 શેષ મળે તો એને શું કહીશું આપણે? સાદું. બરોબર ને? અને જો તમે આ ડાયરેક્ટ ગોખીને ચાલો ને તો તમારે જેવું પોપટ કોઈ નહીં. ખ્યાલ આવ્યો? ગોખો તો એટલે જો 0, 4, 8, 12, 16, 20, 24, 28, 32, 36, 40, 44, 48, 52, 56, 60, 64, 68, 72, 76, 84, 88, 92 અને 96. આ બધા શું છે? લીપ વર્ષ. હવે મેં 2000 કેમ ના લખ્યું? 100 કેમ ના લખ્યું? તો એનો થોડો અલગ વે છે, બરોબર? હવે દરેક ચોથી સદી એ લીપ વર્ષ રહેશે. કઈ? ચોથી સદી. એટલે આપણે અહીંયા જો અહીંયા ધ્યાન રાખવું હોય ને કે અહીંયા સાહેબ ડાયરેક્ટ જવાબ લાવવો હોય તો આગળના આંકડા પકડવાના. કયા છે આગળના આંકડા? હે ને? એ શું છે? ઓલરેડી લીપ. હવે મને કહો કે હું અહીંયા 200 લખું તો અહીંયા આગળના આંકડા કેટલા છે? ધારો કે આ 2 છે, હે ને? અને એના સિવાય ના આવડે તો પાછળના આંકડાઓને કેટલા વડે ભાગવાના? 400 વડે. કેટલા? 400. 4 વડે ભાગો કાં તો 400 વડે. પાછળ 2 શૂન્ય હોય તો, બરોબર? અને હું તમને એમ કહું છું આ ડાયરેક્ટ કન્સેપ્ટ કરો તો તમે તમારા જેવા બહાદુર કોઈ નહીં. એટલે શું? એટલો ટાઈમ બચશે. ચલો આપણે એને કદાચ લીપ વર્ષના પ્રશ્નને ડાયરેક્ટ જોઈએ. આપણે એક પહેલો કન્સેપ્ટ થયો ને, બરોબર? હવે એના ક્વેશ્ચનને જોઈએ આપણે. શું કહે છે? સાદું વર્ષ અને લીપ વર્ષ શોધો. હવે અહીંયા તો મેં બહુ બધી કથા કરી છે. આપણે ડાયરેક્ટ જો કે નીચે પૈકી કયું લીપ વર્ષ નથી તો શું આવી ગયું? 700 આવી ગયું. એટલે મને કહો 1, 2 અને 3 એ લીપ વર્ષ નહીં, 4 લીપ વર્ષ છે. 5, 6 અને 7 નથી, 8 લીપ વર્ષ છે. 800 છે, 1200 છે. અને હવે આમાં કેટલી સેકન્ડ થાય તમારે ખબર? 2 સેકન્ડ, 1 સેકન્ડ, બરોબર? હવે નીચે જુઓ, આ ડાયરેક્ટ શું કહે છે? નીચે પૈકી કયા વર્ષમાં 366 દિવસ? આપણે શું જોવાનું હતું? 64. અહીંયા આપણે અહીંયા શું નજીકનું હતું? 72. અહીંયા શું નજીકનું હતું? 60 હતું. શું હતું? જો અહીંયા 64 હોય તો અહીંયા શું આવે? 60. 60, 64 ને 68, હે ને? હવે મગજમાં બેસ્યું. જો આ શું ડાયરેક્ટ શીખી શકો તમે. એટલે એવું નહીં કે આપણે તમે ભણો પણ જો 5 સેકન્ડમાં આનો જવાબ ના આવે ને તો પછી બીજી 36 સેકન્ડ ક્યાંક ઇન્વેસ્ટ કરવાની છે કે નહીં કરવાની? એને કુંડાળ કરતા અમુકને તો વ્યવસ્થિત કુંડાળું કરતા હોય એમાં પાછું સુશોભિત કરતા હોય ને આમાં. હવે જો એક આ પ્રશ્ન પૂછાયો છે કે ઈસવીસન 2001 થી ઈસવીસન 2100 દરમિયાન કેટલા વર્ષમાં ફેબ્રુઆરી મહિનામાં કેટલા દિવસ આવે? 29. તો કેટલા લખ્યા છે અહીંયા? 24. આ કન્સેપ્ટ જોઈએ હવે કેવું થાય ને. ચલો અત્યારે તોય તમે છે ને એક વસ્તુ અત્યારે ગોખી રાખો ટેમ્પરરી. જો સદી જે છે ને એ કેવી હોય? એક તો સાદી હોય અને એક કેવી હોય? લીપ. બરોબર? આખી સદી. હવે મને એમ કહો 400 જે છે એ લીપ સદી છે ને, તો આમાં કેટલા વર્ષ લીપ વર્ષ આવશે? 25. કારણ કે 400મી પણ શું છે? લીપ વર્ષ છે. અને અહીંયા આપણે આ 100મી સદી છે તો આ સાદી સદી છે ને, તો આમાં 100મું લીપ વર્ષ છે નહીં. તો અહીંયા કેટલા આવે? 24. અને કંઈ ના આવડે ને તો તમે ધારો કે 100 ને 4 વડે ભાગશો ને, બરોબર? તો કેટલા આવશે? 25 આવશે. પણ આપણે 100મું લીપ વર્ષ છે નથી. એટલે આપણે કેટલા લેવાના? 99 ભાગ્યા 4. જો કંઈ જ નહીં, તમે એવું યાદ રાખો અત્યારે
મને એમ કહો આ 2001 થી 2100 બરોબર, એટલે આ 2100 આ સાદી સદી કહેવાય કે લીપ કહેવાય? સાદી કહેવાય ને, તો સાદીમાં કેટલા હોય? 24. અને લીપ સદી હોય, સપોઝ હું તમને કહું કે 2301 થી 2400, તો આ 2400 કઈ સદી છે? લીપ સદી. તો કેટલા વર્ષ આવશે લીપ વર્ષ? 25. હવે ખબર પડી, લાઈટ થઈ. આ પ્રશ્ન પણ પૂછાયેલો છે, આપણે આપણા ઘરનો બનાવ્યો નથી, બરાબર ને? ચલો હવે આની અંદર બીજું કંઈ ભેગું કરજો તમે તમારી રીતે, બરાબર? અત્યારે કદાચ આવું પૂછાય 1901 થી 2000, તો આમાં કેટલા વર્ષ લીપ વર્ષ આવશે? 25. લીપ સદી હોય તો કેટલા આવે? નહીં તો તમારે આ પાછળના 100 શોધવાના, હે ને? અથવા 2100 શોધજો. 2200 માં શું આવે? 24. 2300 માં શું આવશે? 24. 2400 માં શું આવશે? 25. 2500 માં શું આવશે? 300 માં શું આવશે? એ સાહેબ આમ જતા હતા. 300 માં શું આવશે? 400 માં? 800 માં? 1700 માં? હે ને? હા, તો વાંધો નહીં. ચલો હવે પોપટ થઈ ગયા. હવે પોપટને કંઈ પૂછવામાં નહીં આવે. હેડો હવે અહીંયા જો આ પહેલો વર્ષ. હવે જો કયું વર્ષ લીપ વર્ષ નથી, તો આ 600 આવી ગયું ફટ લઈને. અહીંયા 366 વાળું. દરેક લીપ વર્ષમાં કેટલા દિવસો હોય છે? તો તમે 365 લખીને આવશો તો તમે બહાદુર, ભારત રત્ન, હે ને? નીચે પૈકી કયું લીપ વર્ષ છે? તો 2000. 2001 થી 2100 એ આવી ગયું આપણે. લીપ વર્ષ નથી તો આવ્યું 1900, હે ને? 1600 પછી ડાયરેક્ટ લીપ વર્ષ કયું આવે? 2000 આવે. કયું આવે? 2000 આવશે ને. અને 2400 જો આવ્યું 1700. 844 તો આપણે 44 જ ગોખવાના ને. 1200 અને 2000. અને ડાયરેક્ટ તો 1700 મળી રહે ને તમને, કે ના મળે? નહીં તો જો આ છે ને, આ સંખ્યા જ છે, આ રીતે જ જવાનું હોય કે 1 2 3 અને 4. તો આ 4 શું છે? લીપ. હવે 4 પછી ડાયરેક્ટ કયું આવે? 8 આવે. 8 પછી 12, 12 પછી 16, 16 પછી 20. તો આ 17 આવે. હા જ આવે ને. લીપ વર્ષ આવડી ગયું. સાદું વર્ષ હે વારે આવજો. ઓકે. હે ને? જો હું તમને શું શીખવાડું છું, 5-7 સેકન્ડમાં જવાબ લાવવાનો. એમ બહુ જોરદાર કન્સેપ્ટ કરો પણ ખરી. ખ્યાલ આવ્યો? તમે તમારું એક કેલેન્ડર લખી દો, એમ બરોબર. પણ અહીંયા કેવું છે કે ફટાફટ જેટલો જવાબ આવે ને એટલું આપણા માટે સારું છે. ચલો, લીપ વર્ષ અને સાદું વર્ષ પતી ગયું. હવે થોડું આગળ જઈએ આપણે. આ પતી ગયું ને પહેલો પેજ, હે ને? ચલો હવે શું આવ્યું? દરેક મહિનાની શેષ અને સંભાવના. હવે આવું કેમ નીકાળવાનું છે? કારણ કે આપણને સંભાવના પૂછાય છે. શું પૂછાય છે? સંભાવના. સંભાવનામાં તમારે ધ્યાન શું રાખવાનું? એ કઈ રીતે પ્રોબેબિલિટી જે છે, બરોબર, આપણને કઈ રીતે પૂછશે એ લોકો? કઈ આઈડિયા? સંભાવના 10મા ધોરણમાં આવ્યું હશે. સંભાવના કેટલી હોય? 0 હોય કાં તો 1. સૂર્ય પશ્ચિમ દિશામાં ઉગે છે, એની સંભાવના કેટલી? પશ્ચિમ દિશામાં ક્યાં ઉગે? પૂર્વમાં ના ઉગે, એટલે 0 કહેવાય. શું કહેવાય? 0. બરોબર. ચલો, સંભાવના 0 થી 1 ની વચ્ચે હોય, બરોબર. પ્રશ્ન પૂછાય તો થોડું ધ્યાન રાખજો. અહીંયા આપણે દરેક મહિનાની શેષની સંભાવના શોધીએ છીએ, બરોબર. થોડું આને નાનું કરીએ આપણે. બરોબર. ચલો, જાન્યુઆરીમાં કેટલા મહિના હોય? કેટલા દિવસ હોય? 31. હવે 31 દિવસ છે, બરોબર. તો આપણે શેષ કેમ નીકાળીએ છીએ કે વધારાના કેટલા દિવસ ના વાર આપણે સેટ કરવાના બાકી રહી ગયા, હે ને? એના માટે આપણે શેષ નીકાળીએ. સપોઝ હું તમને કહું 31 ભાગે આપણે શું કરવાનું? પહેલા
7 તો 31 ભાગ્યા 7 કરો કેટલા આવશે 7 ચોક 28 શેષ કેટલી વધી 3 આ 3 શેષને આગળ મેનેજ કરવા લઈ જવાના આપણે બરોબર એટલે અહીંયા શું આવે આખા અઠવાડિયામાં કેટલા દિવસ હોય 7 દિવસ હોય એટલે 3 ભાગ્યા મેં શું મૂક્યું 7 હવે ખબર પડશે 28 અને 29 માં ધારો કે જુઓ તો 28 માં શેષ કેવી રહે 0 અને 29 માં 1 31 માં 3 30 માં 2 રહેશે ને બરોબર 31 માં કેટલી રહેશે 3 બરોબર અને આ આવડે છે ને તમને કે જુલાઈ અને ઓગસ્ટમાં 31 આવે તો એ ના આવડે ને તો આ રીતે ચાલવાનું બરોબર જાન્યુઆરી ફેબ્રુઆરી માર્ચ એપ્રિલ અને જો આ રીતે તમે ચાલતા હોય બરોબર અને તોય ના આવડે ને તો રહેવા દેવાનું એમ અને હા એવું ના કરતા આ રીતે ગોખી જ રાખજો જુલાઈ ઓગસ્ટમાં અથવા થોડું ભણી લેજો એમ આ તો શું જ્યારે તમે નાના હતા ત્યારે મેડમ આવું કરાવતા હતા બરોબર કે આ જાન્યુઆરી ફેબ્રુઆરી માર્ચ એપ્રિલ મે જૂન જુલાઈ અને આ બાજુ પણ શું આવી ગયું ઓગસ્ટ એટલે બંને 31 હે ને ચલો એટલે આપણે કેવું છે કે થોડું અખતરા કરીએ એમ ઓગસ્ટમાં શું છે 31 એટલે શેષ કેટલી વધશે 3 સપ્ટેમ્બરમાં 2 ઓક્ટોબરમાં 3 નવેમ્બરમાં 2 ડિસેમ્બરમાં 3 હવે જો આ બધી શેષનો સરવાળો કરો તો સાદા વર્ષની શેષ કેટલી થાય 29 અને લીપ વર્ષની શેષ કેટલી થશે 30 એને પણ પાછો હું ભાગું બરોબર 7 વડે તો શેષ કેટલી વધશે 1 સાદા વર્ષમાં અને લીપમાં કેટલી વધશે 2 અને આખા વર્ષની શેષ પૂછાય તો 1/7 અને 2/7 બરોબર ને કેટલા 366 માં કેટલા દિવસ એક્સ્ટ્રા પડ્યા રહે છે 2/7 આ સંભાવનામાં પૂછાય છે આપણે શેમાં સંભાવનામાં હવે જો મેં છે ને આ રીતે પ્રશ્ન જ લખી રાખ્યા છે જવાબ છે આનાથી વધારે પ્રશ્ન પૂછતા નથી એ લોકો શું કીધું છે મેં સાદા વર્ષમાં કોઈ પણ વાર કેટલી વખત આવે 53 વખત આવે તેની સંભાવના કેટલી 1/7 એટલે હું તમને એમ કહું કે આપણે કોઈ પણ વાર સોમવાર છે આપણે ચલો સોમવાર લઈ લઈએ તો સોમવાર 52 વાર તો આવે સાદા વર્ષમાં સોમવાર કેટલી વાર આવે 52 વાર અને લીપ વર્ષમાં પણ સોમવાર કેટલી વાર આવશે 52 વાર જ આવશે ને 52 વાર તો આવશે જ હવે લીપ વર્ષમાં કેટલા દિવસ એક્સ્ટ્રા રહે છે 2 અને સાદા વર્ષમાં 1 તો આપણે એવું એઝ્યુમ કરીએ છીએ કે આ એક વાર શું હશે સોમવાર હશે પણ નીચે શું મૂકીએ છીએ આપણે 7 એટલે કદાચ શું હશે સોમવાર એટલે સાદા વર્ષમાં કોઈ પણ વસ્તુ 53 આવે તો તમારો જવાબ શું લખીને આવવાનું 1/7 લીપ વર્ષમાં કોઈ પણ વાર 53 વખત આવે તો જવાબ શું લખીને આવવાનું 2/7 હવે જો એ લોકો મહિનાની પણ સંભાવના પૂછે છે શેની મહિનાની પણ હવે જો 31 ના મહિના હોય અને 5 વાર કેવું છે કોઈ પણ વાર આવે કેટલી વાર આવે 5 વાર 4 વાર તો આવે 7 ચોક 28 એટલે સોમવાર 4 વખત આવશે બરોબર પણ હવે શું આપણે શેષ સાદા 31 વાળામાં કેટલી શેષ વધે 3 વધે ને 31 વાળામાં કેટલી શેષ વધે 3 તો જવાબ શું આવશે 3/7 કેટલા આવશે 3/7 30 દિવસનું હશે તો જવાબ શું આવશે 2/7 પણ એ લોકોએ શું પૂછ્યું હશે 5 વખત અને ફેબ્રુઆરીમાં કહેવાય ને સાદું વર્ષ હશે તો કેટલા દિવસ હશે 28 તો શેષ જવાબ શું આવશે 0 અને અહીંયા જવાબ લીપ હોય તો શું આવે 1 તો 1/7 અને મહિનામાં કોઈ પણ 2 વાર સોમવાર અને મંગળવાર 5 વખત આવે તેની સંભાવના કેટલી તો જવાબ શું આવશે 2/7 આ ગોખી રાખજો આ ગૌણ સેવાનો દાખલો છે બરાબર છે ગૌણ સેવા હવે જો હું તમને એમ કહું સોમ અને મંગળવાર પેરમાં આવે મહિનામાં તો મહિનામાં એ લોકો હું તમને એમ કહું કે જાન્યુઆરીમાં 3 શેષ વધે પણ સોમ અને મંગળ પેરમાં આવે બરોબર એના એ 2 પેર કહેવાય 1 અને 2 દિવસ કહેવાય તો આપણે જવાબ શું લખવાનો 2/7 અને કંઈ નહીં તમે જુઓ કે આના જવાબ કેટલા આવતા હતા આપણે એમ જુઓ
આપણે જઈએ લીપ વર્ષ મન થયું સંભાવના જોઈ લઈએ ને પતી ગયા છે તો જો વર્ષમાં કોઈ વાર અહીંયા લખ્યું છે 53 વખત આવે તેની સંભાવના 53 રહી ગયું છે મહિનામાં કોઈ વાર 5 વખત આવે તેની સંભાવના બરોબર અને એક આ રીતે પ્રશ્ન પૂછાયો લીપ વર્ષમાં 53 રવિવાર આવે તેની સંભાવના કેટલી હોય 2.7 હવે જવાબ જુઓ આ તો કોઈ દિવસ આ આવશે કોઈ દિવસ જવાબ કેટલા આવે 0 1/7 2/7 અને 3/7 આટલા જ જવાબ આવે અને ટીક પણ આનથી વધારે કરવાના નહીં આ લીપ વર્ષ હોય તો શું આવશે એ સાદું વર્ષ હોય ત્યારે 28 ફેબ્રુઆરી એનો મહિનો પૂછ્યો હોય અને એમાં કેટલા વખત પૂછ્યું હોય 5 વખત તો જવાબ શું આવશે 0 સાદું વર્ષ હશે તો 1/7 કાં તો 29 ફેબ્રુઆરી હશે તો 2/7 ક્યારે આવશે 30નો જ્યારે પણ મહિનો હશે 30 દિવસનો ત્યારે અથવા તો લીપ વર્ષમાં ક્યારે લીપ અને આ શેમાં આવશે 31નો મહિનો હશે ત્યારે અને વાર કેટલી વાર આપ્યા હશે 5 વાર આ સંભાવના પૂરી હવે જો તમને ના આવડે બરોબર તમે માથું ખંજવાળો મને કોઈ જ ફેર પડે નહીં બીજા કોઈને આવડી જશે ભણે છે ને અમુકને કેવું જોઈને આવડી જાય છે આપણે કહેવાય ના આવડતું હોય તો આપણે મથવાનું હોય મથવાનું શું હતું સંભાવના સાહેબ આવડતી નથી બરોબર લીપ વર્ષ ગોખતા તો આવડે ચલો હવે પાછી મેથડ આપણે સંભાવના પતી ગઈ હવે મજા આવશે એમ હવે આપણે શું શોધવાની છે સદીની શેષ જો સંભાવનાના પ્રશ્નો આટલી રીતે પૂછાય છે મેં લખી જ રાખ્યું છે તમે ગોખીને જાઓ ને તો મજા આવી જશે તમને બરોબર કેલેન્ડરમાં હા પાછા કે સાહેબ મેં તમારે આપેલી ને એ સંભાવના કરેલી પણ પેલું પત્તાવાળી આવી ને કે પાસાવાળી એ હારી ના આવડી સાહેબ ચલો સદીની શેષ શોધવા માટે હવે ટ્રીક નહીં પહેલા આખો કન્સેપ્ટ જોઈએ સદીની શેષ શોધવા માટે હે ને પછી આપણે એને ટ્રીક ઉપર જઈશું પહેલા કન્સેપ્ટ કરી લઈએ ને મને એમ કહો પ્રથમ સદીમાં શેષ એટલે કે કેટલી હોય 5 હવે હું 5 ક્યાંથી લાવ્યો શેષ એ આપણે જોઈએ બરોબર જોઈએ 100મું વર્ષ સાદું વર્ષ છે કેટલું વર્ષ છે સાદું એ હમણાં શીખ્યા ને આપણે 400મું શું છે લીપ તો તેથી આગળના કેટલા વર્ષની આપણે લીપ વર્ષ શોધવાના 99ના તો હવે આપણે 99 વર્ષમાં ના લીપ વર્ષ શોધીએ તો 99 ને કેટલા વડે ભાગવાના છે આપણે 4 વડે તો 99 ને 4 વડે ભાગીએ તો કેટલા લીપ વર્ષ મળે આપણને 24 તો મને એમ કહો કે પહેલી સદીમાં એટલે 100 વર્ષમાં કેટલા લીપ વર્ષ હોય 24 લીપ વર્ષ હોય હવે શું કરવાનું આપણે 24 આવી ગયા ને તમારા બરોબર હવે મને કહો કે 99 વર્ષ હતા હે ને તો દરેક વર્ષમાં એક શેષ વધે દરેક સાદા વર્ષમાં એક શેષ વધતી હતી હે ને 365 હતી તો 364 પ્લસ 1 એટલે દરેક વર્ષમાં શેષ કેટલી વધે એક પ્લસ 24 દિવસ કેમ આપણે એડ કરવાના કારણ કે 24 શું હતા લીપ વર્ષ એટલે એ 24 એડ કર્યા આપણે અને એક વર્ષ ચાલુ એટલે કે કયું 100મું આપણે ગણ્યું નતું ને આપણે 99મું જ ગણ્યું હતું ને બરોબર પ્લસ શું કરીએ આપણે 1 તો હવે આ બધાનો સરવાળો કરીએ એટલે શું આવશે 124 હવે 124 ને કેટલા વડે ભાગવાના છે 7 વડે કેટલા વડે 7 વડે બરોબર એટલે 7 એકા 7 બરોબર નીચે કેટલા ઉતારવાના 5 બરોબર પછી પાછા કેટલા ઉતારવાના છે 4 બરોબર સીધું 49 શેષ કેટલી વધે 5 એટલે તમારે ધ્યાન શું રાખવાની 100મા વર્ષની શેષ કેટલી છે 5 કેટલી છે 5 હવે થોડા કન્સેપ્ટને આપણે આગળ લઈ જઈએ બરોબર હવે જો
100મા વર્ષની શેષ કેટલી વધી? 5. અને આ પણ કેવું છે, સાદું જ વર્ષ છે ને, તો આ 5 ને 5 કેટલા થયા? 10. હવે 10 ભાગે આપણે શું કરવાના? 7. તો શેષ કેટલી વધે? 3. તો મને એમ કહો 100મા વર્ષની શેષ કેટલી? 5, બરોબર. અને આપણે 200મા વર્ષની શેષ કેટલી? 3. હવે 3 ને પાછા આપણે આગળ લઈ જઈએ. આ 3 ને આગળ લઈ ગયા, આગળની સદીની શેષ પ્લસ આપણે ચાલુ વર્ષની શેષ કેટલી? 5. એટલે 5 ને 3 કેટલા થયા? 8. 8 ભાગ્યા 7 કરો તો શેષ શું થાય? 1. એટલે 300મી સદી 300મા વર્ષની શેષ કેટલી આવી? 1. હે ને? હવે 1 આગળ લઈ જઈશું ને આપણે, તો ચાલુ વર્ષની શેષ કેટલી છે? જો અહીંયા ડાયરેક્ટ 6 લખ્યા છે, પણ 6 એટલે શું? 5 પ્લસ 400માં એ શું છે? લીપ વર્ષ. તો એની પણ શું લખાય? 1, બરોબર. પ્લસ આગળથી આપણે કેટલા લાયા? 1. એટલે આ વર્ષની શેષ કેટલી થઈ ગઈ? 0. ક્યાંથી આવ્યું આ બધું? એ સાહેબ લાયા તમે, હે ને? હવે જો તમે જો આપણે છે ને આ શીખવાનું છે, આ કોષ્ટક પણ નીચે શીખી લેજો કે 0 આવે તો શું કહેવાય? રવિવાર, 1 આવે તો સોમવાર, 2 આવે તો મંગળવાર, 3 આવે તો બુધવાર, 4 આવે તો ગુરુ, 5 આવે તો શુક્ર અને 6 આવે તો શનિ, બરોબર. હવે ચેક કરો તમે કે આપણે સદીના છેલ્લા દિવસ કયા કયા આવે છે? તો 5 આવે, 3 આવે, 1 આવે ને, એટલે રવિવાર આવે, સોમવાર આવે, બુધવાર આવે ને, એટલે આ સદીનો અંતિમ દિવસ શોધવાની ટ્રીક છે. શું? અંતિમ દિવસ. અને આના ઉપરથી જ આપણે જે હે ને આવે છે ને કે કોઈ પણ દિવસનો વાર શોધવાનો, હે ને, એ અહીંયાથી શીખીશું આપણે. આમાં આપણે પેલા શું કોઈ ટ્રીક યુઝ કરીએ નહીં. પહેલા છે ને તમે સિસ્ટમથી જાઓ. બહુ બધી ટ્રીક્સ બનાવી રાખશો, એક્ઝામમાં કરશો શું? 1.5 કલાકમાં જેટલું યાદ આવે ને એટલું જ યાદ આવે છે. પછી બહાર આવીને કોક કે ને ત્યારે પાછું કંઈક નવું યાદ આવે, હે ને? ચલો, હવે શું કહે છે કે મેં લખ્યું છે અહીંયા, સદીનો છેલ્લો દિવસ હંમેશા શું હોય? રવિવાર, સોમવાર, બુધવાર અને શુક્રવાર. કારણ કે શેષ 0 હોય, કાં તો 1 હોય, કાં તો 3 હોય, કાં તો 5. સદીનો છેલ્લો દિવસ કયો ના હોય? મંગળ, ગુરુ અને શનિ. કારણ કે શેષ કઈ નહીં વધતી? 2 નહીં વધતી, 4 નહીં વધતી, કાં તો 6 નહીં વધતી, હે ને? બરોબર ને? ચલો, હવે આપણે છે ને એ ક્વેશ્ચન પૂછાયા છે કે નહીં એ જોઈએ આપણે. અને હવે તમને એવું ખબર પડી ગઈ ને 100મી સદી કેવી છે? સાદી સદી છે ને, તો કેટલા વર્ષ આવશે એમાં? લીપ વર્ષ 24 આવશે ને? હા, એટલે તમે લાવી દેજો જ્યારે તમે એકલા હોય ને ત્યારે, બરોબર. દરેક વખતે અમે નહીં આવીએ ત્યાં. ચલો, આ પણ પતી ગયું. આવી ગયો. શું છે? 100મી સદીના અંતિમ દિવસ એ કયો વાર હશે? તો આ તો આપણે હવે ડાયરેક્ટ જ કહી દઈશું ને. 100મી સદી એ કેટલી શેષ વધતી હતી? 5, હે ને? તો 5 એ કયો વાર હોય? શુક્રવાર, હે ને? તો જવાબ લખી લેશો ને, શુક્રવાર. પછી આ બધું લખ્યું છે નીચે. અને આ એકાદો પ્રશ્ન છે, કોઈ પણ સદીનો છેલ્લો દિવસ કયો વાર ન હોઈ શકે? મંગળ. એટલે અહીંયા અંડરલાઈન કરી એટલે મંગળ નહીં હો, તમારે જાતે લાવવાના છે. બીજા કયા છે બોલો હવે? શનિવાર અને ગુરુવાર, હે ને? ગોખજો કાં તો પછી સમજીને જવાબ લાવજો. 2 રીત છે આપણે. અમુક દાખલાઓમાં હું તમને ડાયરેક્ટ શું કહીશ? ગોખીને લાવ. આપણે જો ગમે તેમ સમય બચાવવાનો છે. તમે નોકરી કરશો ને ત્યારે કોઈ પૂછવા નહીં આવે તમને, બરોબર? હા, ટાઈમ કન્ઝ્યુમ કરો કરો અમિતભાઈ, ટાઈમે કન્ઝ્યુમ કરો. ચલો, પત્યો સદીનો છેલ્લો દિવસ. આવડશે ને હવે, હે ને? હવે એ આખું કોષ્ટક છે સદીની શેષ અને વાર શોધવા માટે, બરોબર. આ છે ને મેં 2000 સુધી લખ્યું છે. આગળનું પૂછાય તો તમે જાતે લખી દેજો. ધારો કે હું તમને કહું
કે આ 16મી સદી જે છે એ લીપ સદી છે ને, તો એની શેષ કેટલી લેવાની આપણે? તો આ શૂન્ય લેવાની. અહીંયા શું કેટલા લેવાના? શૂન્ય, હે ને? 1700 શું લેવાની શેષ? 5. એટલે 1700 જેવા છે. કેટલા જેવા છે? 100 જેવા. જો કઈ ના, આપણે થોડું એને મગજ ચલાવજો. આ અહીંયા આપણે લખીએ 100, 200, 300 અને 400. હવે આ પાછું શરૂઆત અહીંયાથી થાય તો અહીંયા શું આવશે? 500, 600, 700 અને 800. બરોબર. પાછું અહીંયા લાવીએ તો અહીંયા શું આવશે? 900, 1000, 1100 અને 1200. પાછું અહીંયા લાવીએ તો 1300, 1400, 1500 અને 1600. પાછું અહીંયા લાવીએ તો 1700. તો આ બધાની શેષ કઈ હશે? 5. આ બધાની શેષ કઈ હશે? 3. આ બધાની શેષ કેટલી હશે? 2. આ બધાની શેષ કેટલી હશે? 0. એક શેષ હશે હો અહીંયા. આની કેટલી હશે? 1. હે સાહેબ બોલે બધું સાચું ના હોય. હવે તમારે જોવાનું છે. બરોબર. ચલો આવડશે ને? આની ઉપરથી આપણે શું શીખવાનું છે? કેલેન્ડર. સદીની શેષ નહીં. આપણને એક પ્રશ્ન પૂછાય છે, બરોબર, કે એને ડાયરેક્ટ જ વાર શોધવાનો. સપોઝ આજે તારીખ કઈ છે? 19. મહિનો કયો છે? 3, 2026. આનો વાર તો તમને આજે ખબર છે, પણ ડાયરેક્ટ પૂછાય તો ક્યાંથી શોધવાનું છે? અહીંયાથી. આ કન્સેપ્ટ લાવવો પડશે હમણાં. એટલે તમે થોડી એને લાઈટ ચાલુ રાખજો તમારી. બરોબર. ચલો હવે અહીંયા થોડી નોંધ લખી છે, મેં નોંધ વાંચી. વર્ષનો પ્રથમ દિવસ, પ્રથમ અને અંતિમ વાર કેવો શોધવા માટે. બરોબર. સાદા વર્ષમાં જે પ્રથમ વાર હોય તે જ કયો હોય? અંતિમ. એટલે હું તમને કહું, પહેલી તારીખે જે વાર હોય એ જ કઈ તારીખે હશે? 31 ડિસેમ્બરે. 1 જાન્યુઆરીએ જે વાર હશે ને એ જ 31 ડિસેમ્બરે છે. કેલેન્ડર ખોલો આ જ વર્ષનું. ચલો કેલેન્ડર ખોલો, જોઈ લો. પછી ઈ જ વાર હોય ને એ કરીને આવજો મિતભાઈ. પછી તમારી OMR મને મોકલાવજો એમ. બરોબર. એટલે હું જોઈશ. એમાં સાહેબ કે થોડી જ ભૂલ થયેલી. પહેલી તારીખે કયો વાર છે? ગુરુવાર. અને છેલ્લી તારીખે 31 તારીખે ગુરુવાર છે ને આ વર્ષની. બરોબર. હવે 2028માં જાઓ કાં તો 2024માં જાઓ તો શું છે? લીપ વર્ષમાં જે પ્રથમ વાર હોય એના પછીનો અંતિમ વાર હશે. એટલે ગુરુવાર હોય તો શું હશે? શુક્રવાર. સદીનો અંતિમ દિવસ. સદીનો અંતિમ ક્યાં? વર્ષનો. 2024નું જોઈ લો. 24માં શરૂઆતનો વાર કયો છે? હા બસ તો આવી ગયું ને. પ્રથમ વાર કયો છે? રવિવાર. અને પછીનો વાર કયો આવશે? સોમવાર. એટલે આ પણ કન્સેપ્ટ થઈ ગયો ને તમારો. હવે આપણે એના સિવાય રિપીટ વર્ષ. સાદું વર્ષ સાદા વર્ષમાં જ રિપીટ કરવાનું છે આપણે. અને લીપ વર્ષ શેમાં કરવાનું છે? લીપ વર્ષમાં જ. આપણને આવે છે ને કે આ વર્ષ ક્યારે રિપીટ થશે. હમણાં જ પૂછ્યું છે ગુજરાત યુનિવર્સિટીની એક્ઝામમાં. એ પણ પૂછ્યું છે એ લોકોએ કે હવે આ વર્ષ બેલીપમાં કે પૂછેલું કે નીચેમાંથી વર્ષ કહેવાય ને કોઈ પણ વર્ષ ક્યારે હવે ફરીથી રિપીટ થશે. એટલે ધારો કે એ વર્ષનો જે વાર, ધારો કે આપણે અત્યારે જોઈએ ને કે આ વર્ષમાં પહેલી તારીખે કયો વાર છે? ગુરુવાર. તો હવે આવું ને આવું ગુરુવાર વાળું વર્ષ આખું ક્યારે રિપીટ થશે? બરોબર. એ મેથડ જ છે આપણે. ચલો હવે આપણે જોઈએ આગળ ધીમે ધીમે. સાદું વર્ષ અને લીપ વર્ષ શોધવા થઈ ગયું. પછી શું થઈ ગયું? જમ્પ ટુ ડેટ ઇન મંથ બાકી છે. જમ્પ ટુ ડેટ ઇન યર બાકી છે. બરોબર. સંભાવના થઈ ગઈ છે. સદીનો અંતિમ દિવસ થઈ ગયો છે. મહિનો ક્યારે રિપીટ થાય? બરોબર. આપણે એક આ જોઈએ પહેલા. મહિનો ક્યારે રિપીટ થાય અને વર્ષ ક્યારે રિપીટ થાય? બરોબર. ચલો શું કીધું છે અહીંયા? જો કોઈ વર્ષમાં 1 માર્ચના દિવસે શું હોય?
મંગળવાર. તો તે વર્ષના તે પછીના કયા મહિનાની પહેલી તારીખે મંગળવાર આવશે? હવે અહીંયા તમને શું કામ લાગશે? શેષ, જે હમણાં આપણે નીકાળેલી ને, બરોબર. ચલો તો જો અહીંયા પહેલા ડાયરેક્ટ જ જો માર્ચમાં એ લોકોએ કઈ તારીખે કહે છે? જો કોઈ વર્ષમાં 1 માર્ચના દિવસે કયો છે? મંગળવાર. માર્ચમાં કહે છે ને, બરોબર. હવે ધારો કે માર્ચની શેષ કેટલી છે? 3 હતી. 31 વાળાની શેષ કેટલી આવતી હતી? 3. બરોબર. એપ્રિલની શેષ કેટલી આવે છે? 3 + 2 5. બરોબર. આની શેષ કેટલી આવે છે? પાછી 5 અને આ મહિનાની 8. હવે જુઓ અહીંયા કદાચ ક્યાંક 7 થઈ જતું હોય ને તો 7/7 કરો તો શેષ કેટલી થઈ જાય? 0. તો એના પછીનું આવે જ્યાં 0 થઈ જાય ને એ કરવાનું આપણે, બરોબર. હવે જઈએ આપણે કે જો અહીંયા 8, 8 ને +2 કેટલા થાય? 10. પાછા 10 + 3 કેટલા થાય? 13. 13 + 3 કેટલા થાય? 16. હવે 16 + 2 કેટલા? 18. હવે 18 + 3 કેટલા થયા? 21. 21/7 કરો તો શેષ કેટલી થઈ જાય? 0. એટલે જ્યાં સુધી શેષ 0 ના થાય ત્યાં સુધી એ વર્ષ આવશે નહીં. હવે આ કેટલાય 0 થાય છે? ઓક્ટોબરે. તો એના પછીનું મહિનો કયો છે? નવેમ્બર. તો તમે છે ને માર્ચની જે તારીખે કેવું છે? મંગળવાર હશે એવું ને એવું સેમ ટુ સેમ ક્યારે હશે? નવેમ્બર. હવે આપણે ચેક કરીએ. આ 1 માર્ચે જુઓ કઈ તારીખ છે? એ કયો વાર છે? 1 માર્ચ 2026. જુઓ તો કયો વાર છે? ગુરુવાર. હે ને? 1 માર્ચ 2026 એ કયો વાર છે? ગુરુવાર. તો હવે નવેમ્બરનો જુઓ. નવેમ્બરની પહેલી તારીખે વાર જુઓ કયો હોવો જોઈએ? ગુરુવાર હોવો જોઈએ. 1 માર્ચે આ તો રવિવાર રાખો. ચલો આપણે એવું કઈ છે નહીં, તમે કહેશો એ વાર રાખીશું. 1 માર્ચે કયો વાર છે? રવિવાર. તો હવે મને કહો 31 નવેમ્બરે કયો વાર આવશે? સોરી 1 નવેમ્બરે કયો? 1 નવેમ્બરે કયો વાર છે? રવિવાર. આમાં શું થયું? મહિનો રિપીટ ક્યારે થાય છે? ખ્યાલ આવ્યો? અને આવું આવું શું પૂછાશે? વર્ષ. બરોબર ને? ચલો હવે હું તમને એક આપું એક્ઝામ્પલ. કરો તમે. જાન્યુઆરી જેવો મહિનો હવે ક્યારે રિપીટ થશે? સાદા વર્ષમાં. કયા વર્ષમાં? સાદા. સાદા વર્ષની શેષ કેટલી હોય? 0. કે સાદા વર્ષની કેમ તમે આ રીતે જુઓ છો? જો ના આવડે તો એને 2-3 વાર જોઈ લેજો લેક્ચર્સ, બરોબર. ચલો સાદા વર્ષમાં જાન્યુઆરી જેવો મહિનો કયો હશે એ તમે મને શોધીને આપો. હે ને? હવે નીકાળશો ને શેષ? જો હવે ના આવડે ને તો આપણે બધા જઈએ. ચલો લાવો મિતભાઈ. પબ્લિકે પેન તો એ રીતે પકડી રાખી છે જાણે કે મને એમ લાગે કે તમે ગણો છો. આ સ્કૂલ નહીં હો આપણી, એવું ખબર ને તમને? સ્કૂલમાં એવું હતું ખાલી ખાલી એ લખે, એમ અંદર લખાય નહીં, બરોબર ને? હવે કેવું મગજ બંધ થઈ ગયું ને, તો પેલા શેષ લખવાની હતી. જો શેષનું ખાલી સરવાળો કરવાનું છે. હું તમને એમ કહું કે આ 3 બરોબર અને આ 3 કેટલા થયા? 6 અને અહીંયા કેટલા થઈ જાય? 2 8. 8 ને 3 11. 11 ને 2 13. 13 ને 3 16. 16 ને 3 19 ને 2 અહીંયા 21 જ આવે છે. છેક ત્યાંથી ચાલુ કર્યું તો હે 21 આવે છે ને? તો હવે
જાન્યુઆરી જેવો મહિનો કયો હશે? સપ્ટેમ્બરે શું થાય છે? શેષ 0 થાય છે ને, તો શું આવશે? ઓક્ટોબર. મને એમ કહો આ વર્ષની જાન્યુઆરી એ કયો તારીખ સોરી વાર છે? ગુરુવાર ને. તો ઓક્ટોબરનો પહેલો દિવસ કયો છે? ઓક્ટોબરનો પહેલો દિવસ ગુરુવાર છે ને. જો મેં મારું કામ પતાવી દીધું, કામ તમારું ચાલુ થયું હવે, બરોબર. અને આ જ રીતે આપણે શું પૂછાય છે? વરસ. વરસ ક્યારે રિપીટ થશે? આવ્યું? સાદું વરસ સાદા વર્ષમાં જ રિપીટ થાય. આ નોંધ યાદ રાખજો. સાદું વર્ષ શેમાં રિપીટ કરીશું આપણે? સાદા. અને લીપ વર્ષ શેમાં રિપીટ કરીશું? લીપ વર્ષમાં. દર 28 વર્ષે રિપીટ થાય. આવું બધું અત્યારે ના કરતા. 18 પણ થાય ને આ બધું અત્યારે કંઈ જ કરવાની જરૂર છે નહીં. ટ્રિક્સ કોઈ પણ નહીં. સાદી રીતે જ્યાં હું તમને એમ કહું કે આમાં સાદી રીતે જાઓ, બરોબર, ત્યાં સાદી રીતે જજો, બરોબર. શેષની સરવાળો 7 થાય, બરોબર. તેના પછીનું વર્ષ સાદું વર્ષ હોય તો તે રિપીટ થાય. અને જો શેષ 7 પછીનું વર્ષ લીપ વર્ષ આવતું હોય તો બીજા 7 શેષ સુધી આગળ વધવું, બરોબર. હવે આપણે શું લખ્યું છે? 1990. મને એમ કહો આ સાદું વર્ષ છે કે લીપ છે? 1990. 88 હતું છેલ્લું, હે ને, લીપ. પછી ડાયરેક્ટ કયું આવે? 92 અને 96. તો આ કયું વર્ષ કહેવાય? સાદું. તો મને કહો 1990 કેટલી શેષ વધે? સાદામાં 1, 91માં 2, લીપમાં 92, 2, અહીંયા 1 વધશે, 93માં 1, 94માં 1 અને 95માં પણ 1. હવે જો આ 1, 2, 3, 4, 5, 6 અને 7. અહીંયા શું આવી ગયું? 1995 આપણે શું થઈ ગયા? સ્ટોપ. એટલે 7 શેષ 0 થઈ ગઈ. પણ આ 1996 એ કેવું છે? લીપ. અને આપણે કયું વર્ષ ચાલતું હતું? સાદું. આપણે કેમ આપણે લીપમાં રિપીટ કરીએ છીએ? કારણ કે જો લીપ વર્ષ હોય ને તો 29 ફેબ્રુઆરીથી દિવસ કેવા થઈ જાય? વાર બદલાઈ જાય, એક એક્સટેન્ડ થઈ જાય. એટલે 1 જાન્યુઆરીથી 28 તારીખ સુધી સરખા વાર ચાલે. 29 તારીખથી એ વાર કેવા થઈ જાય? ચેન્જ થઈ જાય, બરોબર ને. અને આપણે તો સાદા વર્ષમાં હોય તો એ આખું વર્ષ સેમ ટુ સેમ રહે, બરોબર ને. ચલો હવે તમે છે ને અત્યારે નીકાળી રાખજો 1990 પહેલો દિવસ એ કયો વાર હતો, બરોબર, એ અત્યારથી શોધી રાખો તમે. ચલો હવે આપણે આ 7 શેષ 0 થઈ ગયું, પણ આગળનું કયું હતું? લીપ હતું ને. હવે થોડા આગળ જઈએ આપણે, બરોબર. જો આ 2, 97 ના 1, 98 ના 1, અહીંયા 99માં નીચે આવશે થોડું, અહીંયા 1 જ આવશે 99 ના પણ. અને અહીંયા કેટલા કરજો? 2 કરી દેજો. હવે જુઓ કે 96 એ 2, 2, 3, 4, 5, 6 અને 7. 7 ક્યારે થઈ જાય છે? 2000. કેટલા વર્ષે થઈ જાય છે? 2000 વર્ષમાં થઈ જાય છે. તો 2001 નું વર્ષ કોના જેવું હશે? 1990 જેવું, બરોબર ને. હવે ખાલી મને શોધી આપો 1990 નો પહેલો દિવસ કયો છે? 1 જાન્યુઆરી 1990 કયો વાર છે? સોમવાર છે ને. તો હવે એમ કહો કે 1 જાન્યુઆરી 2001 ના દિવસે કયો વાર હશે? જો ડાયરેક્ટ તો તમે કહો છો એ તો અહીંયા જોઈને કહો છો. અને હા, તમે જે રીતે અત્યારે ડાયરેક્ટ ચાલો છો ને એક્ઝામમાં, તમે એ રીતે જ ચાલવાના છો. આમાં કોઈ ફેર પડવાનો, બરોબર. 1 જાન્યુઆરી 2001 ના દિવસે એ કયો વાર છે? સોમવાર. અને તમને કદાચ ખ્યાલ હોય તો તમારા આને તલાટી કમ મંત્રીમાં આવું પૂછાયેલું 15 જાન્યુઆરી 2001 ના દિવસે કયો વાર હોય? આવું તલાટી કમ મંત્રીમાં પૂછાયેલું 2023 ની એક્ઝામમાં. હવે આમાંય કંઈ નહોતું કરવાનું. તમારે 15 ભાગ્યા 7 કરો ને તો 1 શેષ વધે અને 1 સોમવાર હોય. એટલે જવાબ એમને તરત જ આપી દીધેલો, આપણે કન્સેપ્ટ કર્યા નતા. અને હું ધારો કે તમે હોશિયાર છો તો તમને ખબર જ પડે ને કે 1 જ શેષ વધે 15 હોય તો. 30 હોય તો તમને ખબર પડી ગઈ 2 શેષ વધે તો 15 એ તમે 1 જ વધારશો ને. એટલે 1 એટલે કયો વાર કહેવાય? સોમવાર. જવાબ આવી જાય તલાટી કમ મંત્રીમાં બેઠા હોય તો.
1 માર્ક્સની વેલ્યુ 15 લાખ રૂપિયા છે. પછી કઈ જો તમને શું લાગે કે આ તમને નહીં આવડે તો બીજાને આવડશે, બરોબર. ચલો હવે અહીંયા શું આવ્યું 2009નું કેલેન્ડર છે ને, આ મને જવાબ લઈ આપો. અહીંયા શું છે જો આરનો જન્મદિવસ ક્યારે છે? 16 જાન્યુઆરી 1991માં. તો હવે ફરીથી એનો જન્મદિવસ એને એ જ વારે ક્યારે આવશે? બુધવારે આવે છે પહેલા, એને ક્યારે બુધવારે આવેલો? હવે આપણે શું શોધવાનું છે? ફરીથી એનું જન્મદિવસ ફરીથી બુધવારે કેટલા વર્ષે આવશે અથવા કયા વર્ષે આવશે? ગણો તમે. ચલો મને 2009નું લઈ આપો, હું જોઈ લઉં તમારા બધાના દાખલા. ચલો હવે તમને ના આવડતું હોય ને, બરોબર, તો કેલેન્ડર ઘણા ટાઈમથી કહેવાય ને અપલોડ કરેલું જ છે આપણે એપમાં. અને સીધું તો લખતા આવડે ને, 2009, 10 એવી રીતે તો લખતા આવડે ને, કે પહેલા ધોરણમાં એડમિશન લેવું છે. હા 2015 ડાયરેક્ટ જવાબ ના લાવતા, હું બધાને પૂછીશ, બરોબર, કે ક્યાં કેટલી શેષ વધે છે. બે 2009 સાદું વર્ષ છે કે લીપ વર્ષ છે? તો શેષ કેટલી વધશે? 1. 2010 સાદું છે કે લીપ વર્ષ છે? તો શેષ કેટલી વધશે? 1. 2010 સોરી 2010 અને 11 કેવું છે? સાદું. 12 કયું છે? લીપ. 13 14 સાદું. હવે જુઓ આ 1 2 3 4 અને 5 6 અને 7 શેષ ક્યારે શૂન્ય થઈ જાય છે? 14. તો 15મું કોના જેવું હશે? 2009 જેવું, બરોબર. અને આ 1991 વાળું પણ તમારે જાતે શોધવાનો છે. અને આના મેક્સિમમ ધારો કે હું તમને એમ કહું કે મને 2026નું વર્ષ હવે ક્યારે રિપીટ થશે, કરો તો તમે 2026નું વર્ષ આ રીતે જ લખવાનું ચાલુ કરી દેવાનું. એમ ટ્રીક બધી શીખવાડું છું. જો પહેલા છે ને કન્સેપ્ટ કરો, ટ્રીક યાદ ના આવે ને તો કન્સેપ્ટ યાદ આવે. કેટલું શોર્ટકટ જશો એમ. બે 2026નું વર્ષ. હા જો અરે તમારે જેટલા, મારે 2-3 તો જવાબ આવી ગયા છે એમ. 31 30 32. હવે કોઈને 33 34 જવું હોય તો કહેજો. શાંતિથી ગણો. આપણે કેવું 5 સેકન્ડ ના 7 સેકન્ડ. મને કઈ ખબર નહીં. 32 તમે મને કીધું એ મને તમારી ઉપર એ વિશ્વાસ નહીં. હું તો ગણું, બરોબર. 2026 27 28 29 અને 30. હું આટલે સુધી લખું, પછી આગળ વધારીશ એમ. 26ની શેષ કેટલી વધશે? 1 27ની 1 28ની 2 29ની 1 30ની 1 31 અને 1. હવે મને કહો કે આ કયું છે? 1 2 3 4 5 6 અને 7. હવે 2032 એ કયું વર્ષ છે? લીપ.
તો આ આવશે સાદું વર્ષ. તમે લીપ વર્ષમાં રિપીટ કર્યું તો તમે ખોટા છો મિત્રો. થોડા આગળ વધો. ચાલો ગાડી વધારીએ હવે આગળ. મેં તમને શું કીધું, સાદું વર્ષ ક્યાં રિપીટ થશે? સાદા મેં બેટાનું 32 આવ્યો. ચલો 32 થી આગળ જઈએ, ગાડી લઈ જઈએ. 2032, 2033, 2034, 35 અને 36. હું આટલે સુધી લખું, બરોબર? 2 આ 1 1 1 1 અને અહીંયા 2. હવે આ 2 3 4 5 6 અને 7 8 થઈ જાય છે. શું 37 માં આવે? ગણતા નહીં આવડતું? આ કેટલા છે? 2 3 4 5 6 7 અને 8. સે 7 થવી જોઈએ ને. અને કેટલા થઈ જાય છે? 8. હવે પાછા આગળ વધો. ક્યાં? અલે ઓકે ઓકે. હા હા ચલો ચલો. હા હા વાંધો નહીં. તો આપણે પતાવી દઈએ. આપણે 37 પૂરું કરી દઈએ આપણે, બરોબર? 2032 બરોબર. 2 3 4 5 6 અને 7. જવાબ શું આવશે? હવે સોલ્વ કરો. ચલો 2026 કયો વાર હતો? 1 તારીખે ગુરુવાર હતો એવું કંઈક કહેતા હતા તમે લોકો. રવિવાર હતો. હા રવિવાર રાખો. તમને મને કઈ વાંધો નહીં. 1 જાન્યુઆરી 2026 કયો વાર છે? રવિવાર. હેડો 37 પૂગો. ઈ જ વાર આવે. હા એ જ છે ને. હા પણ બધાનો જેનો 2032 આવતો હતો ને એ સાચા. બસ આપણે યાર એવું વેરઝેર નહીં રાખવું એમ. હે ને? કયો આવશે અહીંયા? રવિવાર આવશે ને? આમાં કોઈ કન્ફ્યુઝન? બરોબર ને? ચલો આ આપણે આ ફર્સ્ટ સેશન આપણે આટલે રાખીએ. કઈ કઈ મેથડ શીખ્યા આપણે? બોલો મેથડ પહેલી કઈ શીખ્યા હતા આપણે? સાદું વર્ષ અને લીપ વર્ષ. પછી જો એક આ પતી ગઈ આપણે મેથડ, સાદું વર્ષ અને લીપ વર્ષ શોધો, એ પતી ગઈ. એના પછી આપણે શું પતી ગયું? સંભાવના. હે ને? પછી સદીનો અંતિમ દિવસે પતી ગયું. હે ને? પછી શું પત્યું આપણે? મહિનો ક્યારે રિપીટ થાય અને વર્ષ ક્યારે રિપીટ થાય. બરોબર? એટલે ટોટલ કેટલી મેથડ શીખી આપણે? 5. બરોબર? હે ને? હવે નેક્સ્ટ આપણે બીજી 5 શીખી લઈએ ને.